જન્મો જે સંતને આપે જનેતા એ જ કહેવાય અગર શું નો મારા પુત્રને મારવા માટે ભયંકર તપ કરી રહી છે. અરે આ પહાડો અને પૃથ્વી અરે આ પહાડો અને પર્વતો સળગી રહ્યા છે. હું પણ તપી રહી છું. પડે આ ભતી વીજળી ત્યાં કેને પાપની બીક છે. દેવો પણ જાણી શકતા નથી કે નારી જાતિ કેવી નીચ છે. આવ રુદ્રગણ પ્રગટ થાવ અને જુઓ આ મારા પુત્રને મારવા આવડા કઠોળ તપ કરે છે. મહાદેવ સેવકોને આજ્ઞા કરો. જાઓ તમે માયાવી સાવનું રૂપ ધારણ કરી અને આ પક્ષપાતી દૂર કરો. તું પણ નારી છે અને હું પણ નારી છું. તું મારા પુત્રને વેર લેવા જઈ રહી છું અને મારી ફરજ છે કે હું મારા પુત્રનું રક્ષણ કરું. હું જોઉં છું કે ગંગા પુત્રને મારવા માટે તું કેવું તપસ કરે છે. માયાવી સાલો આવી તારી માયા ઝાડ બિછાવો. હાજર છે તપ ફરકાવવા સર્વ સાધનો સહિત હાજર છે. સમાધિની પરમ શાંતિનો ભંગ કરનાર તું કોણ છે? હું એ જ સાલવા જેના દરબારમાં તું પ્રેમ ભિક્ષા ચાહતી હતી. આજે સ્નેહ ભિક્ષા આપવા હાજર થયો. અરે અંબા જેવી આત્મગૌરવશાળી સ્ત્રી તારા જેવા નામરત્ના સ્નેહનો સ્વીકાર નહીં કરે. કારણ કે અગ્નિ અને અબડા એ બાળપણ ચાહવાને ચાહે છે. અરે હું બતાવ કે સ્ત્રી ગોતતા શા હાલ નગ્ના થાય છે. અમ્મા તેની બુદ્ધિ વસે છે સર્વ નારી જાતમાં. પથ્થર પરનો ફેંક હીરો મળ્યો છે હાથમાં. અરે જા નરાધમ, તારી પાપી લાલસા કોઈ વેશ્યાઓના દરબારમાં ફેલાવજે. અરે ઓળખો તું સાલો નહીં, રુદ્રગણ નહીં, પણ સાલો છો. જા તારું માયાવી સ્વરૂપ ભસ્મ હો. જાઓ રુદ્રગણ, હું અંબા તમને અભય વરદાન આપું છું. પરંતુ હવે પછી સ્ત્રીઓની કસોટી કરતા સંભાળજો. જાઓ માયાળુ સાધનો દૂર થાવ. અરે ઓ કૈલાસપતિ, હવે આ અંબાના તપનો પ્રભાવ જુઓ કે ત્રિભુવન પતિને ભસ્મ કરો અને ભસ્મ ત્રિભુવન પતિની લલાટ ઉપર છાંટી દો. જય ઓમકારેશ્વર, જય મહાસદાશિવ. હું પણ તારા ત્રાપથી ભરી રહી છું. જગત જનનીને મારા પ્રણામ. બોલ અંબા, તારે જોઈએ તો હું ઇન્દ્રાસનનું ઇન્દ્રાસન. અરે દેવી ગંગા, મારે ઇન્દ્રનું ઇન્દ્રાસન ના જોઈએ. તો પણ તને મારા જેવી પવિત્ર બનાવ. અરે જગત અને મનુષ્ય દેવી દેવતા તને નમતા રહે એવું વરદાન આપ. અરે એવા અહંકાર દેવી આપને મુબારક હો. હું તો માત્ર એટલું
ભીષ્મનું મૃત્યુ મારા હાથથી જ થાય. અરે મારા પુત્રને મારવાની કોની શક્તિ નથી. અરે મારા પુત્રને મારવાની કોની શક્તિ નથી કે એના પિતા સ્વર્ગ ગયેલા. અરે એને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. અરે અંબાનો પણ નિર્ણય છે કે પહેલા ભીષ્મને મૃત્યુનું વરદાન, ત્યારબાદ જ આ તપસ્યા છોડાશે. તો આ ગંગા પણ પાણીનું પલય એવો કશે કે પાપી સૃષ્ટિ અહીં ન રહે. અરે એક ત્રીજો મારા પુત્રને હવા કેરી કીર્તિ લઈ જાય તો આ ગંગા તણા કુખ લાજે. તો જુઓ અંબાના તપનો પ્રભાવ. પોથમીનો પલય એવો કરું કે પાપી જન અહીં ન રહે. શાંત હો અંબા, મારું વરદાન છે કે તું દ્રુપદ રાજાને ત્યાં અવતરીશ અને શિખંડી રૂપે તું ભીષ્મને હણીશ. જા પ્રબળા, તારા મનોરથ પૂર્ણ હો. જય સદાશિવ, જય કરુણા સિંધુ, જય મહાદેવ. ઇન્સ્પેક્ટર રજનીકાંત કાલેથી મોઢેથી ઢીચક્યા કરું ને ત્યાં 10-12 ગુંડા મોવાલીને ઠામ મારી નાખું. પણ ઓલો પ્રોસેસિંગ હાથમાંથી છટકી જાય એનું શું? એમાં થયું એવું, પ્રોસેસિંગ એની બાયડી રાબડી એનો ગગો તણાઈને મેં બિલબુલભાઈના ટીમેથી પકડ્યા. જેવા અમે રસ્તામાં આવતા હતા ને ત્યાં વળી મને જરાક મિસ કોલ આવ્યો ને હું વળી જંગલમાં ફોન ઉપાડવા ગયો. મારા બેટા તણાઈ ભાગી. પણ આ વખતે ઈ મારા હાથે નહીં બચે. મને વાવડ મળ્યો છે કે સાબો બાયડીને ઉપાડી જાય. પણ હવે મારે જ કંઈક કાવતરું કરવું પડશે. જુઓ હવે આ ભાઈડાના સુરસુરી એની માને અત્યારે જ નથી વાત. જદુનો હું ડાકુ થયો. જદુનો આ ભલભલા મારા નામથી ભલભલાના ચોયના ભરાઈ જતા અને આજ મારો વારો એવો આવ્યો છે કે મારે આ ચોયના જોવાનો વારો આવ્યો છે. એ આ રાબડી, ઓબામા અને સાંભો એ સાવ ઊંધીના અને એમાંય પાછી આ કાગડિયા વીણવાવાળી. એ શું ચોયટા છો? કાગડિયા વીણવાવાળી. એ હવે આપણે ઓબામાની વહુ છે એને એમ નો કહેવાય. શું એમ નો કહેવાય? એ આ તમારા બધાય ભેગું રહેવું એના કરતા તો આ જંગલમાં ભૂંડડા અને ગધેડા ભેગું રહેવું સારું. ત્યાં ડુંગરા બટેકા મારે ખાવા. ભૂંગળા બટેકા નહીં, ભૂંડડા અને ગધેડાની વાત થાય બેરી. આમ જોરથી બરાડા શું પડે? હું કાઈ બેરી નથી. એ આવો સોનિયા, તું કાંઈ બેરી નથી. એ ઓબામાના બાપા, હું તમને શું કહું છું? ઓલા સાંભાને બોલાવો. આ છોકરાને ગૃહ પ્રવેશ કરાવો છે ને હું શ્રીફળ લેવાનું તો સાવ ભૂલી જ ગઈ. ઈ બાઈને ગુડાનો મારા ઘોડાને બાંધતો હોય છે. એ સાંભા, એ સાંભળીના ક્યાં મરી ગયો? લાવો બાબુ, ક્યાં ભંભલી હું ભરી દઈશ. લ્યો, બોયલા મોટા કે લાવો ભંભલી હું ભરી દઉં. એ હું તો એમ કહું છું કે એ સાંભળીના ક્યાં ગુડાનો? આમ રાયડું શું પાડો છો? હું કાઈ બેરી નથી. એ હા મારી માં, તું કાંઈ બેરી નથી. એ ઓબામા, દીકરા તારા સાંભા કાકાને બોલાવજો. કાઈ બોલાવવાનું
એ હજી સુધી તો નથી મળ્યા, પણ આ તમે બધા ભેગા થઈ જરૂર મુકાવી દઈશો એવું લાગે છે. એ જાજો અંદરથી શ્રીફળ લેતો આવજો. હું કાંઈ નથી જવાનો લે આ કાગડિયા વીમાવાળીને મોકલો ને કેદી કામ આવવાની છે હવે એ આ ભલે. એ બેટા સોનિયા અંદરથી શ્રીફળ લેતી આવજો. શ્રીફળ એ આ બધાય વિધિ તો ભેગા થઈને વિધિ તો ઠીક, પણ આ બધાય ભેગા થઈને મને પતાવી દઈ છે લાગે છે એવું. જલ્દી કરો નકર હું અહીંયા ઊભો આમને પતી જઈશ આ દીકરા તો તું આવતો રે ને મને વાહ હોય લાવ ઊભો રહી ગયો ના ઓ સાબરકા હું અહીંયા બરાબર છું અહીંયા જ ઊભો રહીશ કે નો ડકું લે હા આવ બેટા ઓબામા, તું અહીંયા જ ઉભો રહેજે. હમણાં જ ઓલી સોનિયા શ્રીફળ લઈને આવતી હશે. એ લીઓબા ત્રિકોણ એ કરો ગ્રહ પ્રવેશ. એ દે અમારા બધાયના માથામાં. એટલે હું તો છૂટું, મારું બેટું મગાવ્યું તું શ્રીફળ અને આ ઠોકી આવ્યું ત્રિકોણ. એ તમે બધા ત્રિકોણ જોડો છો. એ સોનિયા મેં તને શ્રીફળ લઈ આવવાનું કીધું હતું. શ્રીફળ એમાં બરેડા શું પાડો છો? હું કઈ બેરી નથી, બેરી નથી. એ બા મેરી કે હવે ખીલે બાજો ન કરે મારાથી નથી રહેવાનું એ કેને રાખડી બાંધવી હે? લાવો બાંધી દઉં. એ આમનો આવ. એ માંડ તો આ જઈડી છે અને હજી આ મારા દાદાને એની આરે રાખડી બંધાવી છે. જો એ રાખડી બાંધી દઈ છે ને તો તું આમ મારી જેમ ટોકરી વગર તો થઈ જાય. અને હવે તો ગગા એ ટોકરીમાં તારો વારો નહીં આવે. મારા દીકરા તરગારા કરી ગયા. એ ટોકરી વગાડો તમે ને તમારો મરેલો બા મારા દીકરાને બદલવા દો છો. એ નહીં એટલે નિવાવ ગઈ તો ખરી પણ હું એને પ્રશ્ન પૂછીશ એ હા ભલે બેટા. એ સોનિયા મારો ઓબામા પૂછે એના જવાબ આપજે. સોનિયા આમાં પટમાં આવી જા વિશ્વમાં પ્લેનને કારણે સૌથી વધારે મોત ક્યાં થયા હતા પથારીમાં. લ્યો, આ બોયલી પથારીમાં. એ પથારી તો તમે બધાએ થઈ એ મારી ખાંડી નાખી છે. એ બાપુ તમે હવે નિરાશ રાખો નકર તમારું ઘણો યાદી ફેરવી નાખશે એ તમે બે મુંગી ના મારો. એ બેટા ઓબામા તું તમ તારે પૂછ પ્રશ્ન. ભારતમાં વધારે ચા ક્યાં થાય છે એ ખેતલાપામાં, બીજે ક્યાં? રાજકોટ આવી એ આસામમાં થાય છે મારી માં. એ આને કોણ સમજાવે? એ તમે વળી વચ્ચે બોલ્યા. એ છોકરા ને વહુની વચ્ચે બોલતા શરમા હોય નાની ના નથી. એ બા મારે છોકરાને સેવ ખાવી છે. તેરી છોકરાને સેવ નહીં છોકરાને બહુ કે હે એ હરવીનું બોલ ને. હું કઈ બેરી નથી, હું કઈ બેરી નથી. પૂછ હાલ તું મને છેલ્લો પ્રશ્ન. અંગ્રેજો ભારતમાં આવ્યા એને પેલો પગ મેલ્યો પછી શું કર્યું લે હાવહેલું પછી બીજો પગ મૂક્યો. એ સાંભળીના. એ તું આને ક્યાંથી ઉપાડી આવ્યો? એક તો સાવ બેરી અને પાછા એના આચાર તો જો. અને કામ કાજમાં તો કેવી પડે એવી હોશિયાર. એ મારી વહુના વગાડા ગાવાનું બંધ કરો. એ બાપુ તો હું કીધું ને કહેતી હતી તો ગોતી આવી હતી ને સારી. એ જો સારી એમ રસ્તામાં જડી જતી હોત તો હું તારે હાંગે થોડો પડે ડરલી. એ કાંઈ વાંધો નહીં. જે
તો તું શું એમ કે આ મારા ઓબામાને તારી સાથે પરણાવવો એમ? એ બાપુ તમે આ પાણા આઈને પાણો ભટકાવવામાં હું તો મારું ઓલી કાગડિયા વેંગાવાળીનું કહું. એ મૂંગીનો રે સાંભળીના મૂંગીનો રે. જો આ તારી માં રાબડી સાંભળી ગઈ ને તો આપણને બેને તો આયા ઊભે ઊભા વાઢી નાખશે. એ બેટા ઓબામા, હા બા એ વહુ છે ને ખંડની ભાગી વાઢવા ગઈ છે, ત્યાં તું ના તો આવજા. બા વરસાદ થયો નથી એટલે આપણે નાવાની ગણતરી ઓછી હે હો. એ બેટા ઓબામા તો કાંઈ વાંધો નહીં, તારે નથી ના હોય ને? ના ઓ બા હું હમણાં હે ને આપણે ચેક ડેમમાં 2 ડૂબકી મારી આવું ફટાફટ. સરદાર બાપુ આ ઘોડો કઈનો હણાટ કરે ઓલી ખડની બારી લઈને કઈ આવશે? ઓ બા જલ્દી કરો. માન ઉપડ્યો, હું તો થાકી ગઈ. લ્યો બા આ તમારા ઘરની બારી. એ સોનિયા, મેં તને ખંડની ભારી વાઢી આવવાની કીધી હતી. ખંડની ભારીને આ તો શું પડી આવી? બા તમે જ કીધું તું ને કે ઘરની બારી કાઢી લાવજે. એ આને ખંડની ભારી વાઢી આવવાનું કીધું તું અને આ ઠોકી આવી ઘરની બારી. એમાં રાયડું શું પાડો છો? હું કઈ ડેરી નથી. એ હા હો, તું કાંઈ ડેરી નથી, તું છે ને સાવ અક્કલ મટી છો. એ હવે તો હું એનાથી કંટાળી ગઈ. એ સાંભળ, જાજો અને જ્યાંથી ઉપાડી હોય એ પાછી મૂકી આવજા. બા રાખી લઉં તો નહીં એને મારા હાટુ. એ ના ના, પાછી મૂકી આવ પાછી. એ કઈ જ હું વિચારું છું કે મારું બેટું આને કોઈ ગોતવા કેમ નથી આવતું, પણ આવાને બાપ કોણ ગોતે? એ સાંભા, જા ને જા, આમાંથી કોઈને જોતું હોય તો દઈ દે, નકર પછી પાછી મૂકી આવ અને મારા ઓબામા માટે બીજી સરસ ઉપાડી આવજો. મારો દીકરો કાંઈ થોડો વાંઢો નહીં. એ જા જા ને પાછી મૂકી આવ અને બીજી લીધા વગર જો આવ્યો ને તો તારા હાડકા ભાંગી નાખીશ હો. એ બા ત્યાં લાડવા મારે ખાવા હે. એ જા જા સાંભા, અને લાડવો ખવડાવજો અને પાછી મૂકી આવ, જા જલ્દી. હાલો હાલો હવે ટાઈઓ લઈને આવજો આ ભાઈઓ જાય. એ હા, સેત ઉપાડી દો ભાઈ. હવે બીજી મારા, એ ભગવાન, હવે બીજી સાંભાને મારા ઓબામા માટે સારી બહુ દેખાડજે. એ રાબડી, આ તારી છોકરી ઉપાડી આવવાના આઈડિયા હવે તું બંધ કરતો હારું. એ આ તારા આઈડિયા હવે આપણને ભાઈરે પડે હે. એ મૂંગીના મરો ને આમ ઘરમાં ઘરો એક ઉપાધિ ગઈ, હવે બીજી આવશે ત્યારે જોઈ જશે. હાલો. ખૂબ ખૂબ આભાર, ખૂબ મનોરંજન કરાયું. સફળ કીધી આ લોકની પરલોક બાકી રહી ગયું. મનુષ્યના જીવનના 3 વિભાગ હોય છે: બાળપણ, યુવાની અને ગઢપણ. બાળપણમાં માતા ગંગાએ લાડથી ઉછેર્યો, પરશુરામે વિદ્યા જ્ઞાન કરાવ્યું. યુવાનીમાં પિતાના સંતોષની ખાતર ભીષ્મ કરેલી પ્રતિજ્ઞા, મચ્છગંધ કન્યાથી ઉત્પન્ન થયેલા વિચિત્ર વૈરીને ગાદી આપી. આખરે પણ પરલોક ગયો. વેદ વ્યાસ ભગવાનથી ઉત્પન્ન થયેલા ધૃતરાષ્ટ્ર, પાંડવ અને ભક્તરાજ વિદુર. અને હવે આ ગઢપણમાં ચંદ્રવંશીઓનો વિનાશ જવાનો બાકી છે. દુર્યોધનની અનીતિ સામે પાંડવોનો વિજય જવાનો બાકી છે. ભીષ્મને હવે આ સંસારનું શૂન્ય જીવન ધારણ કરવું ગમતું નથી. મૃત્યુ મારે આધીન છે, પણ સ્વર્ગથી મરવું એ શું આત્મહત્યા છે? નહીં. જૂનું વસ્ત્ર ફેંકી નવું વસ્ત્ર ધારણ કરવું એ શું પાપ છે? નહીં.
એ તો મૃત્યુને શાંતિમય પ્રવેશવાનું ગુપ્ત સ્થળ છે. અંધકાર એ જીવન છે અને મૃત્યુ એ પ્રભુની જ્યોત છે. કહો કહો મહાત્મા કહો, મહાકાળે છે આજ્ઞા છે. ભીષ્મના જીવનની પાંખ સંકેલી, જ્યાં સુખ નથી, જ્યાં દુઃખ નથી, એવા દિવ્ય દેશમાં જવા માંગે છે. તો પછી આપણા માટે એક નહીં હજારો વિમાન તૈયાર છે. મહાકાળ, ભીષ્મને તું હજુ ના ઓળખી શક્યો. જેણે આ સંસારનો મોહ છોડી દીધો તેમ સ્વર્ગનો મોહ છોડતા પણ આવડે છે. ભીષ્મની ઈચ્છા એવી છે કે મૃત્યુ સમયે ખુદ પરમાત્મા હાજર રહે, કારણ કે હું એમનો ભક્ત છું, એ ભક્ત તણો દાસ. તો પછી મહાકાળના છલા છલા મહાકાળ, આવતીકાલે કુરુક્ષેત્રના મેદાનમાં હાજર રહેજો. પાંડવો અને કૌરવ વચ્ચે યુદ્ધ થવાનું છે. દુર્યોધન અનીતિમાં મોજ માણે છે. હું અનીતિનો વિનાશ જોઉં છું. અનીતિ એ પાપ છે, નીતિ સાચી નામની. તો જળ ઉપર પથરા તર્યા, નીતિ થકી શ્રી રામની. ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. પ્રભુ જય સચ્ચિદાનંદ. અમારે અને પાંડવોને યુદ્ધના મેદાનમાં લડાઈ થવાની છે, માટે આપની પાસે સૈન્યની મદદ માંગવા આવ્યો છે. જરૂર છત્રપતિ, જરૂર. આપને જરૂર મદદ મળશે. આપ શા અર્થે આવ્યા છો? પ્રભુ આપ તો મને પૂછો છો? પ્રભુ આપ તો સર્વે જાણો છો કે હું આપની પાસે મદદ માંગવા આવ્યો છું. જરૂર, આપને પણ જરૂર મદદ મળશે. માટે છત્રપતિ પહેલા આવ્યા છે તો તેમને માંગવા દો. છત્રપતિ માંગતા પહેલા વિચાર કરજો. આ યુદ્ધમાં હું અને મારી આ લાખો ગોપનું સૈન્ય એક પક્ષમાં યુદ્ધ નહીં કરીએ. મારી આ લાખો ગોપનું સૈન્ય ને એક સૈનિક પ્રત્યેક વીર જેટલી ક્ષમતા ધરાવે છે. મારી આ લાખો ગોપનું સૈન્યને હરાવવું એ લગભગ તો અસંભવ જ છે. હા, મારા સુદર્શન ચક્ર જેટલું શક્તિમાન તો આ સંસારમાં દેવના દેવ મહાદેવનું ત્રિશૂલ તથા દેવના રાજા ઇન્દ્રનું ધ્વજ જ છે. મારા સુદર્શન ચક્રના એક જ પ્રહારથી માત્ર આ લોકો જ નહીં પણ દેવો પણ ભયભીત થાય છે. એક જ પ્રહારથી આ કુરુક્ષેત્રના યુદ્ધનું વિધ્વંસ થઈ જશે. સત્ય અસત્ય, ન્યાય અન્યાય, નિર્ભરતા તથા બળવાન બધું જ નાશ થશે. માટે છત્રપતિ, એક તરફ મારી આ લાખો ગોપનું સૈન્ય અને બીજી તરફ હું એક પણ હાથમાં શસ્ત્ર ધારણ નહીં કરું એની પ્રતિજ્ઞા કરું છું.
માટે છત્રપતિ માંગો, આપ શું માંગો છો? એક તરફ મારી આ લાખો ગોપનું સૈન્ય અને બીજી તરફ આ શસ્ત્રવીર શ્રી કૃષ્ણ છે. એક બાજુ લાખો ગોપનું સૈન્ય અને બીજી બાજુ આ કૃષ્ણ, એ પણ હથિયાર વગરનો. આ હથિયાર વગરનો કૃષ્ણ એ મારી શું મદદ કરવાનો? માટે લાખો ગોપના સૈન્યને પસંદ કરું. પ્રભુ, હું આપની પાસે લાખો ગોપના સૈન્યને પસંદ તથાસ્તુ. લાખો ગોપનું છે, લાખો ગોપનું છે. પ્રભુ આપ અમારા પક્ષમાં રહેજો. પાર્થ, તમને ખબર તો છે જ ને કે આ યુદ્ધમાં શસ્ત્ર ધારણ નહીં કરવું એની પ્રતિજ્ઞા કરી છે. માટે આપ પણ કંઈક બીજું માગી લો. નહીં પ્રભુ, તમારો ભક્ત જ્યારે આ રણ સંગ્રામની અંદર યુદ્ધ કરતો હોય ત્યારે આપ તેને માર્ગદર્શન આપશો એ ખૂબ જ સારી વાત છે. માટે પધારો નાથ. ભક્તો તો મને મારા પ્રાણથી પણ પ્યારા છે. જ્યાં સદા સેવા અમારી ત્યાં જ સદા વાસ અમારો. ભક્તોને ખાતર રથ ચલાવ તમારો. ચાલો પાર્થ. હાલો. જય
એ હવે થોડી કાઢક વળી. એ નકર આ સોનિયા જો થોડાક દી વધારે અહીંયા ને અહીંયા રોકાઈ ગઈ હોત તો અમારે બધાયને એ સામેથી જેલ ભેગા થવાનો વારો આવત. પણ હવે નિરાશ થઈ. એ ઓલો સાંભો તેડુનો ગયો છે એક છોકરી ઉપાડી આવવા. કોણ જાણે કઈ આવશે અને શું ઉપાડી આવશે. એ બાપા એ સાંભા કાકા જે છોકરી ઉપાડી આવે ને એ તમારે રાખજો. આપણે તો ઓલી સોનિયા જ જોઈ હો. એ ના હો મારા દીકરા, એ સાંભો કાકો જી આવે ને એની આઈને તારે પેલી જોઈ છે. અરે ક્યાં ઈ કાગડિયા વીણવા વાળી અને ક્યાં તું એક મોટા ડાકુનો દીકરો. એ તો બરાબર હે પણ બાપા હું તમને 5 પ્રશ્ન પૂછીશ. તમારે એને તદ્દન ખોટા જવાબ દેવાના. જો એક જ જવાબ તમે સાચો દીધો તો આપણે સાંભા કાકા ઉપડ્યા ને એની નહીં લગ્ન કરું લે. એ આ ખોટા જવાબ દેવામાં તારો બાપ ઉસ્તાદ છે અને આમે આપણને હાચું ક્યાં કઈ આવડે છે. અને હાચું આવડતું હોત તો આ તારો બાપ ડાકુ થોડો હોત. અરે કલેક્ટર હોત, કલેક્ટર. એ બાપા હજી વિચાર કરી લેજો ને પછી કેતા ને કીધું નહોતું હો. એ પૂછવા મને તું તારે શું પૂછવું છે પૂછ. હાલ પૂછ્યું હો બાપા. તો મારો પહેલો પ્રશ્ન ઈ છે કે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? એ ગુજરાતના મુખ્યમંત્રી છે ને નરેન્દ્ર. ખોટો જવાબ દેવાનો છે. ગુજરાતના મુખ્યમંત્રી ફરીદા મીર. હા બરાબર. આપણો બીજો પ્રશ્ન ભગવાન શ્રી રામના પિતાજીનું નામ શું હતું? લે હાલે. એ ભગવાન શ્રી રામચંદ્રજીના પિતાજીનું નામ હતું કાદર ખાન. બરાબર છે. આપણો ત્રીજો પ્રશ્ન 10 માંથી 5 જાય તો કેટલા વધે? એ આ વેવલીદાને પ્રશ્ન પૂછતાય નથી આવડતું. લ્યો 10 માંથી 5 જાય તો કેટલા વધે એવું ઈ પૂછે છે. એ 10 માંથી 5 જાય ને તો તારો બાપ 18 વધે. બરાબર છે બાપા. આંબાના ઝાડ ઉપર શું ઉગે? આંબાના ઝાડ ઉપર હાથર ટેપી ઉગે. હાથર ટેપી ઉગે. હાથર ટેપી ઉગે. હાલી દે હો બાપા તમને. ઓ બાપા મેં તમને કેટલા પ્રશ્ન પૂછ્યા? એ મારા દીકરા હા હજી સુધીમાં તે મને 4 પ્રશ્ન પૂછી નહીં ખા બોલ. હાચું કા 4 પૂછ્યા હે ને? એ બાપા ઈ મારો 5મો પ્રશ્ન હતો. મેં તમને કીધું કે તમને કેટલા પ્રશ્ન પૂછ્યા એટલે તમે કીધું 4. ઈ તમારો સાચો જવાબ હતો. હવે હું સાંભા કાકા ઉપાડ્યા ને એની નહીં લગ્ન કરું લે. એ મારા દીકરા તું મને છેતરી ગયો. પણ એ સાંભો કાકો લઈ આવે ને એની આજે તો તારે લગ્ન કરવા જ પડશે. નકર ઓલી તારી માં મને મારી નાખશે. મને મારી નાખશે. એ તમે શું ચડાવો છો મારા દીકરાને મારી પીઠ પાછળ? એ આ તારો ગગો છે ને ઓલો હાંભો ઉપડી આવે એની આજે લગ્ન કરવાની ના પાડે છે. હવે તું જ સમજાય તારા હગાને. એ બાપા હું મારા બાનો જ હકો દીકરો તમારો નહીં. હવે તો હું નહીં પડ્યું લે. એ બેટા ઓબામા, ઓ બા હું તને ચોખ્ખું કહી દઉં છું તારે છે ને તારા ઓલા સાંભા કાકા લઈ આવે એની સાથે નથી પડ્યું. ના ઓ બા હવે તો સાંભા કાકા જે ઉપાડી આવે ને એની હાઈરે જ પૈણીશ લે. એ છે ને સાવ ઊંધી છઠ્ઠીનો. એ આની કેસેટ છે ને ઊંધી ગાલો ને તઈએ જ હવરી વાગે. એ આ સાંભો કયું નો ગયો છે હજી સુધી કેમ નો આવ્યો? सखिया तुम्हारी उठा ले जाऊंगा तुझे
બધી ખાધેલી ચીજ મારી નીકળી ગઈ હો. હાસ હવે નિરાશ થઈ. અંતે આ સાંભો મારા ઓબામા માટે વહુ ઉપાડી આવ્યો. એ વહુ બેટા, તમારું નામ શું છે? મારું નામ પૂછો માં, નકામા તમારા બધાના પોતિયા ઢીલા થઈ જાય. મારું નામ છે રજનીકાંતા. આપણી બાયડી બે નામ, રજની અને કાંતા. એ બાપા, આના મોઢામાં તો જો કઈ ખાખી ખાખી બીડી જેવું દેખાય. ધીરજ રાખો મારા દીકરાઓ, હમણાં તમને બધાને પીડ્યું ને તઈ હે રજનીકાંતા, તમને અહીંયા જંગલમાં રહેવું ફાવશે તો ખરું ને? અમારા ડાકુના ઘરની અંદર રહેવાની બીક તો નહીં લાગે ને? એકવાર આ ઘૂંઘટ ખોલું ને પછી ખબર પડશે કે જંગલમાં કેને બીક પડે. એ હાલો હવે આ વહુનો ઘૂંઘટ ખોલો એટલે હું એની ને મારા ઓબામાની આરતી ઉતારી લઉં. આ તું ઘૂંઘટ ખોલ ને આ ઉતારે ને હું બધાને પરસાદી દેવાનું ચાલુ. એ સરદાર બાપુ, હવે રાત શેની જોવો? વહુનો ઘૂંઘટ ખોલો ને હવે મને સરસ મજાનું ઇનામ દ્યો. ઇનામ તો હું દેવાનો તમને બધાને. કાકા ધીરજ રાખો. એ ઓબામા, જાજો તું તારી વહુના મોઢાનો ઘૂંઘટ ખોલ અને વહુના મુખના દર્શન કરાવ. એ ઘૂંઘટ નથી ખોલવાનું, મુખના દર્શન નથી કરવા. લે એ બેટા ઓબામા, હા બા. ઘૂંઘટ ખોલતો નહીં હો. ના ઓ બા, હવે તો ઘૂંઘટ ખોલવો જ પડે ને. હાલે હાલે રે. એ આગો ચક્કર ખાઈને પડી ગયો. એ આ હાંભો નક્કી મારા ઓબામા હાટું ઓલી ભૂંડી ગોતી લાગે હે. હવે બિચારાએ હારે કેદી ભૂંડી જોઈ હોય તો એ રાબડી આ તારા ગગાને પાણી છાટ ને ઊભો કર. એ બેટા, તને શું થયું? તારા દેખાડા બા. એ બા, આને આવડી આવડી મૂઈશું હે. જો આપણે આ ઓબામાને મૂઈશું નડતી હોય તો આ ભાઈ ઉભો થયો ગઈવાળી. એ મૂંગીનો રે સાંભળીના, એ તને કોઈ સાફ સુથરું માણા મળે છે કે નહીં? જઈએ હોય તઈએ તું આવા લોચાવાળા જ બૈરા ઉપાડી આવસ. એ કાંઈ વાંધો નહીં, મૂઈશું હોય તો મારા ઓબામાને ચાલશે. હા બા, ચાલશે. જંતીભાઈ બાજુમાં જ રહે, બે હારી દાઢી કરે. એ આ તમારે આવડી આવડી મૂઈશું છે તો મેં તો તમને ના પાડી. એ તો કાંઈ વાંધો નહીં, લ્યો કઈ વહુ બેટા, તમારો ઘૂંઘટ ખોલો એટલે અમે તમારા દર્શન કરી લઈએ. જોઈ લ્યો, લ્યો. આ પૈણાવ તારા ગગાને કેદું ની લહણ ખાઈ જોઈતી હતી કે પૈણાવો છે. આ આવ્યો તારો બાપ. એ એને કઈ હું થોડી ઉપાડી આવી છું. તમારે જે કેવું હોય ઈ ઓલા સાંભળાને કયો. અરે સરદાર બાપુ, હું તો ઠાઠું જોઈને ઠોકી આવ્યો. ઠાઠામાં નંબર નો જોવાય ને, તે જીજે 6 છે. જીજે 36 મોરબીની ઉપર આવ્યો તો કાંઈક લેઠે લાગે. એ સાંભળીના, એ આ તારા ઠાઠા જોવાની કે તો આપણા બધાયની આણી નાખી. એ મૂકો તમારું મહાભારત. હવે જે કરવું હોય ને કેવું હોય જેલમાં જતા રહો. હાલો, જેલ ભેગી ના થાવ. ના હો, હું કાંઈ જેલમાં નથી આવવાનો. લે તું કોણ? તાર બાપ બાબલો યાર. હાલ હાલતી નો થાય. એ જમાદાર સાહેબ, એ ઈ એમ નહીં આવે. એ બેટા ઓબામા, તારે અમારા ભેગું જેલમાં આવવાનું નથી. તારે અહીંયા જ રહેવાનું છે. ઓ બેટા, એ બાપા, તમારા ભેરા સાંભા કાકા આવે છે અને મારી બહાર આવે છે તો હું એકલો આવ્યો શું કરું? મને
હું તમારે આવી જાઈશ લે. સ્વામી અહીંયા પૂરું થાય છે. નાટકના જે 3 પ્રવેશ બાકી છે. શ્રી કૃષ્ણની મદદ માંગવા માટે દુર્યોધન દ્વારકા ગયો છે. હજુ સુધી આવ્યો નહીં. ચાલ જા આરામ કરો. દાદા યોધનો ફરમાન કરો. પાંડવોના રક્તથી આ ગતિને પીડી થાય છે. 1000 દિવસના યુદ્ધમાં આ સૈન્ય લઈને હાજર છું. તો પછી શ્રી કૃષ્ણ કોના પક્ષમાં ગયા? કૃષ્ણ એ પાંડવોના પક્ષમાં ગયા છે. મહાભારતના યુદ્ધમાં હથિયાર ધારણ નહીં કરવાની પ્રતિજ્ઞા લેતા લાખો ગોપના સૈન્યને પસંદ કર્યું. લાખો પથ્થરને પસંદ કરી એક સાચો હીરો ગુમાવ્યો છે. જે થવાનું હતું તે થઈ ગયું. અફસોસ કામનો દોષ નથી તારો, તારા કર્મનો આ દોષ છે. દાદા દોષ પાંડવોને દ્યો. યુદ્ધમાં ભાગ ન લઈ શકે એવા ભૂમિ ભાવને પસંદ કર્યો. ધર્મ સ્થાયી ભક્તને લઈ જનારે ભોપાળ છે. તું જે ભારને ગણનાર, તું પોતે ભૂમિ ભાર છે. અરે અર્જુનનો સારથી શું આ કૌરવને જીતશે? હરી સભામાં પૂરેલા દ્રૌપદીના ચીર છે. પાંડવોને આગથી ઉગારનારે વીર છે. હથિયારનું શું કામ છે? પોતે હથિયાર કેરું રૂપ છે. તું આખો ભૂપ ભારતનો, પણ ઈ જગત આખાનો ભૂપ છે. અહીનો બાણ ભગવાનથી ઉચ્ચ છે. કૃષ્ણ તેરી શક્તિ આ હથિયાર પાસે. ભીષ્મના જીવનનો ઇતિહાસ ખોલી જો, એમાં એક પણ કલંકનો કાળો ડાઘ નથી. ઉજ્જવળ કામો કરી આ કેસ ધોળા કીધા, પણ સાફ દેખાય છે આજ ધોળા કેસ કાળા તેલ. શત્રુનો વખાણ કરી આ ધોળા વાળને શરમાવો છો. ભીષ્મની વીરતા ચાલી જશે ત્યારે આ દુનિયાભરમાં ભીષ્મ જેવું નામ નહીં રહે. તારું અન્ન ખાઈ મારી પવિત્ર બુદ્ધિ બદલી ગઈ છે. માટે જા છોકરા, તારા સંતોષની ખાતર મારી કઠોર પ્રતિજ્ઞા છે કે કૃષ્ણે તજ્યા હથિયાર તો ધરાવીશ હથિયારને. પડ્યો છું ખાટલે પણ ધુજાવીશ કિરદારને. દુનિયા કહે છે કે પ્રતિજ્ઞા પાલક કૃષ્ણ હો, પણ પ્રતિજ્ઞા તોડનાર જન્મ્યો આ ભીષ્મ. અરે આ જમાનો કેવો છે કે હું દ્રુપદ રાજાને ત્યાં જન્મેલી પુત્રી છું, છતાં મને પુત્ર તરીકે શા માટે જાહેર કરી હશે? અને ઓછામાં પૂરું મારા લગ્ન પણ એક રાજકુમારી સાથે કરી નાખવામાં આવ્યા છે. અને આજે એ નવવધુના મિલનની પહેલી રાત છે. બૈરું, હવે આમાં હું શું કરું? કે કરી પાતળી અને આ દીર્ઘના નિતંબમાં દેખાય છે. અરે કરી પાતળી અને આ દીર્ઘના નિતંબમાં દેખાય છે. મુગ્ધા તણા સ્વભાવ આજે મારા અંગમાં દેખાય છે. કે હું અને ઓલી આવનારી સ્ત્રી બેઉ સ્ત્રીની જાત છે. આ રાજકુમાર શું વિચારમાં પડ્યા છે? અરે હું જે વિચારમાં પડ્યો છું એ વિચાર ભગવાન મારી સોચને ન દે.
લ્યો રાજકુમાર તમારા પત્રાની પધારી એ ભાઈ પધાર્યા તો ભલે ને પધાર્યા. એ રાંડને અહીંયા ઊભી રાખી એનો શૃંગાર કોણ તારા વાત કરશે? એટલે એટલું નથી આવડતું તમને? એ ક્યાંથી આવડે? કઈ પુરુષના કપડે પહેરે કઈ થોડું પુરુષ થઈ જવાય છે? આવો રૂડો રૂપાળો રાજકુમાર છે છતાં શરમ બહુ જ આવે છે. જાવ રાજકુમાર ઘૂંઘટ તો ન થાય. તારા લાગો ધક્કો ન માર, મારું દિલ ધક ધક થાય છે અને આગળ જાઉં તો મારા પગ પાછળ પડતા જાય છે. જાવ રાજકુમાર બાજુમાં જાઓ. ના હો લ્યો આ તો કાંઈ શરમનો ઇજારો લઈને બેઠો છે ને. હે મારી વાલી, કેવી રણિયામણી રાત છે. અરે આજે કેવી બિહામણી રાત છે. ઉરના ઉમળકા વાલાને હયેથી દુરવાય છે. અરે દિવાળી ભાઈ તું તો ઓઢી ઉજવાય છે. એ પિતા હવે શરમ ક્યાં સુધી રાખશો? શું તમે કાંઈ સમજતા નથી? એ ભાઈ બધુંય સમજુ છું, પણ થાય શું? જેવી ભગવાનની માયા. તમે આમ કેમ બોલો? મારે તો તમને ઠપકો પણ શું આપો? અરે તારે ઠપકો દેવો હોય તો દઈ લે. તારો ઠપકો સાંભળે જો બધુંય સારું થતું હોય તો તારો ઠપકો સાંભળી લઈશ. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે જો તેના કરતાં પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે જો તેના કરતાં પણ વધારે તમને જોયા છે. અરે મારી વાલી, આમ જો તે આકાશ અને કુસુમની સુગંધ કોઈ લઈ શક્યું છે ખરું? ના ના ત્યારે બાય હું પણ તારા જેવી જ મુઈ છું. ત્યારે શું પુરુષના પોશાકમાં તમે એક સ્ત્રી છો? તે છીએ જ ને, એમાં ક્યાં કોઈથી ના પાડી શકાય એમ છે? ઓ નિષ્ઠાળુ નારી, તે જ મારા જીવનના ધામમાં આગ લગાડી છે. મોટા યોની મોટાઈ પર પુત્રી આપનાર આ નયા મા બાપની પુત્રીઓની આવી હાલત કરવા કરતા તો અમને ઘેર કેમ પાતા નથી? પથ્થર સાથે કરવા કરતા તો અમને દૂધ પીતા કેમ પાતા નથી? અમારું કડકડતું હૃદય અમને શ્રાપ આપે છે. વગડાવતા વાજા તમે પરણવા ટાણે, એ વગડાવતા વાજા તમે પરણવા ટાણે, અમારી આ હાલત મા બાપ શું જાણે? અમારું કડકડતું હૃદય તમને વિવાહ દેશે. પુત્રીના પડે નિશાસા અમારો વંશ ના રહેશે. સાચી વાત છે હો કે સ્ત્રીઓના નિશાસા મહાભયંકર હોય છે. અને એ સાંભળી અને મને મારો પૂર્વ વૃતાંત યાદ આવે છે કે હું કોણ, પૂર્વ જન્મની અંબા અને ભીષ્મનો વેર લેવા માટે મેં મારો જન્મ લીધો છે. સબોલ શિખંડી, હું શંકરનો યક્ષ તને વરદાન આપું છું કે તારું પુરુષ તત્વ તને પાછું આપું છું. છે યક્ષનું વરદાન કે તું પુરુષ તત્વવાન બનશે, તું નારી મટી નર થશે, તારા મનોરથ પૂરા થશે, તારો સંસાર સુખી હો સુખી હો સુખી હો. યક્ષ આપનું કલ્યાણ હો. ચાલો કુસુમાવલી, આપણને યક્ષનું વરદાન મળી ચૂક્યું છે. હવે આપણે આપણો સંસાર સુખેથી નિભાવીએ. ચાલો. વાત શું જોઈ રહ્યો છે? ના કોઈથી બાળી શકાય કે ના કોઈથી મારી શકાય. આત્મા તો અમર હોય છે, માટે તું તારું કર્તવ્ય બજાવ. પ્રભુ કોની સામે? પાર્થ પિતામહ ભીષ્મની સામે. પ્રભુ આ ધર્મ યુદ્ધ નહીં પરંતુ અધર્મ યુદ્ધ છે. પિતામહના રુધિરથી ખડાયેલું આ હસ્તિનાપુરનું રાજ સિંહાસન અમોને શા કામનું? જેના ખોળામાં રમી અમો મોટા થયા એ જ પિતામહ સામે યુદ્ધ નહીં પરંતુ પ્રણામ કરે છે. પ્રભુ કારણ પાર્થ કારણ? કારણ એ જ કે કૌરવો અને પાંડવો ભીષ્મ તારા બાળ છે. અમો સંતાન તેના તે વંશ પ્રતિપાળ છે.
દૂધ પાયા અમોને તાજા પિતા રક્ત છે, સા કામના સંતાન એ જ પિતા ભીષ્મ છે. વાહ પાર્થ, શબ્દ તો ધનંજયની સ્વભાવે તેવા છે. હે વીર કુંતી નંદન, તું શસ્ત્ર સજ્જ કર, મોહનો ત્યાગ કર. થનાર તે થશે, તું તો એકમાત્ર નિમિત્ત છે. જ્યાં ધર્મ છે ને ત્યાં જ કૃષ્ણ છે, અને જ્યાં કૃષ્ણ છે ત્યાં જ જીત છે. પ્રભુ, વિજય થાય કે પરાજય, પરંતુ આ વંશ હત્યા કદાપી નહીં થાય. તો એ વંશ હત્યાનું કાર્ય બીજું કોણ કરશે? અરે તોય કાર્ય કરવા પ્રભુવા શિખંડી તૈયાર છે કે જન્મ લીધો મારો વેર વાળવા માટે. અરે પ્રભુ, તારું મહત્વ જગતની અંદર સંભળાવવા માટે. અરે ચૂરી ચૂરી મરીશ, અરે ચૂરી ચૂરી મરીશ, હું મારી પ્રતિજ્ઞા પાડવા માટે. મહારાજ, ભીષ્મએ કઠોર પ્રતિજ્ઞા કરી છે. શાની પ્રતિજ્ઞા? યદુકુળ નાયકના કૃષ્ણ પ્રભુએ હાથમાં હથિયાર ધારણ કરાવી એવી એને પ્રતિજ્ઞા લીધી છે. મહારાજ, અર્જુનનું કાંડે ધનુષ્ય કઈ નિર્બળોના હાથમાં નથી. શ્રી કૃષ્ણની પ્રતિજ્ઞા તોડવી હજારો ભીષ્મની તાકાત નથી. શાંત થા પાર્થ, શાંત થા. શક્તિ હોય કે ના હોય, શું એ ભીષ્મ એ મારો ભક્ત નથી? છે પ્રભુ. તો એ ભીષ્મ પ્રતિજ્ઞા કરે અને એ પ્રતિજ્ઞાનો ભંગ થવા દઉં તો એ લાંછન ભીષ્મને નહીં પણ મને લાગે છે. ભક્ત કેવું રૂપ છે, એ જ મારા મહાત્મા પરમાત્મા. હું નથી, ભક્તો છે મારા પરમાત્મા. જય મહાત્મા ભીષ્મનો જય. પિતામાં ભીષ્મનો જયઘોષ સંભળાઈ રહ્યો છે. માટે આપ શિખંડી કુંતીની આગળ રહેજો અને પાર્થ આપ આપનું દાંડિયું સજ્જ કરો. સજ્જ છે પ્રભુ, તારો ભક્ત સજ્જ છે કે સારથી રૂપે ઉભો જ્યાં ત્રિલોકનો નાથ છે. હવે મને સી દરકાર, મારી લાજ તારે હાથ છે. સૃષ્ટિના મોહવંશ માનવી આજ ભીષ્મની દેવતા જુઓ. પાંડેશ્વર કૃષ્ણના ભીષ્મના પ્રણામ. કલ્યાણ થાઓ. બ્રહ્મ જુએ આજ શક્તિ બ્રહ્મચારિણી, ભગવાન જુએ આજ સકલી બ્રહ્મચારિણી. દાદા, શ્રી કૃષ્ણના વખાણ કરવા રહેવા દ્યો. આ પ્રમાણ છે, એ કૃષ્ણ અપમાનને યોગ્ય છે. અપમાન ન આપો, સારા કામ કરતો કૃષ્ણ છે. મોટ, શ્રી કૃષ્ણના નામને લાંછન ન લગાડ. આફત સામે આ જગતમાં ઢાલ હો તો કૃષ્ણ હો. કુટિલ બુદ્ધિ કૌરવોનો કહાર હતો કૃષ્ણ હો. ગીતા વાક્ય ધર્મનો પ્રતિપાળ હતો કૃષ્ણ હો. રથ હાંકનાર ભક્તનો રખેવાર હતો કૃષ્ણ હો. દાદા, પ્રતિજ્ઞાને યાદ કરો. આવો ભીષ્મની શક્તિ આવો. આ દેવી મારું કઈ કુરુક્ષેત્રનું મેદાન ગાજી ઉઠે. શૌર્ય એવું બતાવ કે જંગલ કેરા સિંહ પણ નાસી છૂટે. ભગવાન રાજી રહે કે ઉઠે. સંગ્રામ એવો કરો કે ભીષ્મની શક્તિ ગાજી ઉઠે. કોઈ એવું શાસ્ત્ર કે અસ્ત્ર નથી જ્યાં કૃષ્ણની ક્રોધની અગ્નિમાં પીગળી ન જાય. કોઈ એવું વરદાન કે પ્રતિજ્ઞા નથી જ્યાં કૃષ્ણ મિથ્યા ના કહી શકે. આ રથના પૈડાને જ અત્યારે સુદર્શન ચક્ર બનાવી તમારો અહીંયા જ રદ કરી નાખીશ. માટે આપ કૃષ્ણનો પ્રભાવ જોઈ લો. બસ કરો પ્રકૃતિ વિલાસ કૃષ્ણ. ભીષ્મની પ્રતિજ્ઞા અહીં પૂરી થાય છે. શિખંડી, બાણ છોડો. લે આ મારા વેરની સમાપ્તિ. ક્યાં જાઉં છું? સંતાનોને નિરાધાર કરી ઓ બ્રહ્મચારી દાદા, તમો ક્યાં જાઉં છું? કે પુરુવંશ તેરા મર્તબાની પાંખ આ તૂટી ગઈ.
ઘર થયું કંઠેર, દિવાલા તૂટી ગઈ. શિર છત્રની છાયા હતી, શિર છત્રની છાયા હતી, તે હાલા તૂટી ગઈ. જુઓ જુઓ મોવંશ માનવી, કૌરવો અને પાંડવોની ઢાલ હાલ તૂટી ગઈ. અર્જુન, આ લોકમાં ઉજ્જવળ જીવન જીવે, અમારા સંતાનોને ઉજ્જવળ બનાવી હવે પરલોક જવું છે. બેટા દુર્યોધન, અફસોસ છે, વ્યર્થ છે. આખર ધર્મનો વિજય છે. બેટા અર્જુન, મારો દેહ બાણોથી વિંધાયેલો છે, તો મસ્તકને કંઈક આધારમો. મૂર્ખ, જિંદગી ભર પૃથ્વી પર સયા કરનાર આ ભીષ્મને મૃત્યુ સમયે મખમલના ગાદી તકિયાથી મારા દેહને ના અભડાવ. બેટા અર્જુન, વીરની શક્તિ વીર પુરુષો જ જાણે. એક તરફ આંખમાં આંસુ વહી જાય છે, બીજી તરફ પિતામહની આજ્ઞાનું પાલન કરું છું. લ્યો પિતામહ, અર્જુનની સેવાને સ્વીકાર કરો. કલ્યાણ હો અર્જુન, તારું કલ્યાણ હો. દુર્યોધન, પાણી સાથ રે સુતેલા ભીષ્મને મૃત્યુ સમયે અપવિત્ર પાણી. બેટા અર્જુન, આજ્ઞા પ્રભુ. મૃત્યુ સમયે આજ મને મારી માતા ગંગા યાદ આવે છે. ગંગા જળનું એક પણ ટીપું મારા મુખમાં પડે તો મારો ઉદ્ધાર થઈ જાય. બેટા ગંગાજળ. હે પરમાત્મા, અર્જુનની બાહોમાં શક્તિ આપો. હે પૃથ્વી દેવી, આ પિતામહની આત્માના શાંતિ માટે મારા બાણને માર્ગ આપજો. કલ્યાણ હો પાંડવોનું, કલ્યાણ હો. ક્યાં છે મારો પુત્ર ભીષ્મ? અરે ક્યાં છે મારો પુત્ર ધનુર? ક્યાં છો? આ શબ્દ સાંભળી, આ શબ્દ સાંભળી મૃત્યુ તને પણ આજ માતા ગંગા યાદ આવે છે. માતા ગંગા, ગંગાના ચરણોમાં પુત્રના પ્રણામ. મારા પુત્રની આ દશા કરનાર નરાધમ કોણ છે? માતા, એ નરાધમ આ રહ્યો. અરે મારા પુત્રને મારવાની કોઈની શક્તિ નહોતી, તો મારા પુત્રને આ ગુનેગાર કોણ છે? એ ગુનેગાર આ રહ્યો. માતા, ક્ષમા કરો. એક માતાના પુત્રને અરે આ દશા કરનાર, અરે આ ગંગાનો તને શાપ છે. અરે આ ગંગાનો તને શાપ છે કે હું બળું આ લોકમાં, પણ તારું હૃદય પડશે પુત્ર પેલા શોકમાં. માતા ગંગા, પાંડવોને કૌરવોને હવે ઉત્તરાયણનો વખત થઈ ચૂક્યો છે. માતા ગંગા, પુત્ર સુરવને સાથે રે, અરે માતાને શું દુઃખ થાય છે? માતા ગંગા
અને વિલંબ જા જા પૂજ્ય આ લોકમાં તમે સંસારમાં ભીષ્મ તણો ગંગા તણા કુખ દીપાવ્યા એવા પરલોકમાં ગંગા તણો મહિમા વધારજો. બોલો મહાત્મા